નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અભય સર આપણે યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોની અંદર આપણે છે એ સ્વાધ્યાય 13.2 ના દાખલા નંબર 4, 5 અને 6 જોવાના છે. ચલો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 ની જે આપણને રકમ આપેલી છે કે નીચેનું આવૃત્તિ વિતરણ ભારતના ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક અને વિદ્યાર્થીના ગુણોત્તરની આવૃત્તિ વિતરણ આપેલ છે. આ માહિતી પરથી આપણે શું શોધવાનું છે? બહુલક શોધવાનો છે. એટલે આપણને છે અહીંયા માહિતી આપેલી છે, એના આધારે આપણે બહુલક શોધવાનો છે. બરાબર. ચલો આપણે ખબર છે કે બહુલકની અંદર બહુલકીય વર્ગ કઈ રીતે પસંદ કરવામાં આવે છે, તો કે આમાંથી મોટામાં મોટી આવૃત્તિ દેખાય એ આપણે બોક્સ પસંદ કરીએ છીએ. તો મોટા મોટું કોણ દેખાય છે? 10. એમાં ચોથા નંબરની આવૃત્તિ એટલે અહીંયા આવશે આ બોક્સ પસંદ થશે. લખી નાખીએ કે ભાઈ અહીં બહુલકીય વર્ગ 30 થી 35 છે. તેથી L બરાબર, L એટલે શું થશે? અધઃસીમા. કેટલી થશે? 30. પછી આપણે આવે છે F1. F1 એટલે શું? તો બહુલકીય વર્ગની આવૃત્તિ. ચલો હવે આવે F2. F2 એટલે કોણ? એના ઉપરની આવૃત્તિ. એટલે કેટલા આવશે અહીંયા? 9. ચલો F2. F2 કોણ? તો કે આના નીચેની આવૃત્તિ એટલે કેટલા આવશે? 3. ચલો સૂત્ર શું હતું આપણું? Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. સર ચલો હવે L કેટલા છે? 30 પ્લસ F1 કેટલા છે? 10 માઇનસ F0 કેટલા છે? 9. 2F1 2F1 F0 F2 3 H બાકી રહી ગયા. લખો ચલો કેટલાનો ગેપ દેખાય છે? 5 5 નો. સરસ, સમજાય છે ને? ઓકે. ચલો H કેટલા છે? 5. આ 30 પ્લસ 10 માંથી 1 જાય તો સોરી 10 માંથી 9 જાય એટલે 1. 10 દુ 20. આ બેને શું કરવાનું આપણે? હંમેશા શું કરશો? સરવાળો. માઇનસ માઇનસ પ્લસ 9 ને 3 12. મોટા આંકડાની નિશાન એટલે અહીંયા આવશે -12 ગુણ્યા 5. ચાલો નેક્સ્ટ 30 પ્લસ 1 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 5. બોલો કેટલા વધે? 8 વધે. 20 ભાગ જશે તો 8. કરવા બેનો ભાગાકાર. સોરી અહીંયા આવશે 8, અહીંયા આવશે 5. ખાસ ધ્યાન રાખવું, છેદમાં એના વડે ભાગાકાર કરવાનો છે. અહીંયા આવશે 0.0. કેટલાય ભાગ થશે? બોલો 8 6 48. કેટલા વધે? 2. અહીંયા આવશે 0. 8 2 16. ચલો કેટલા વધે? 4. અહીંયા આવશે 0. 8 5 ચલો કેટલો જવાબ આવે છે? અહીં લખી નાખીએ કે Z બરાબર પેલા 30 છે પ્લસ 0.625. તો Z બરાબર કેટલા આવશે? આ બેનો સરવાળો એટલે 30 પ્લસ 0 એટલે 30.625. આપણો બહુલક કેટલો થઈ જાય છે? 30.625. મિત્રો ખાસ આ દાખલા છે શીખવાના છે, 2 માર્કની અંદર પૂછાવાનું છે. બરાબર છે? ચલો હવે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર નીચે આપેલા આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં નોંધાવેલા રનની સંખ્યા દર્શાવે છે. એટલે આપણને નોંધાવેલા રન છે, આ બેટ્સમેનની સંખ્યા છે, અને આપણને પછી કીધું માહિતનો બહુલક શોધવાનો છે. એટલે આમાંનો મતલબ એવું કે ભાઈ માનો કે કોઈ બેટ્સમેન છે 14000 થી 7000 ની વચ્ચે રન કરેલા હોય એવા કેટલા બેટ્સમેન છે? તો કે 7 છે. બરાબર છે. ચલો બહુલકીય વર્ગ કયો થશે? મોટા મોટી આવૃત્તિ 18 થાય કે ન થાય? ચાલો એના ઉપરથી આપણે શું લખશું? ચાલો અહીં બહુલકીય વર્ગ કયો થશે? 4000 થી 5000 છે. તેથી બોલો, તેથી L બરાબર કેટલા થઈ જશે આપણે? બોલો L બરાબર 4000. ચલો F1 બરાબર જે બહુલકીય વર્ગ છે એની આવૃત્તિ કેટલી છે? 18. ચલો F0 એટલે ઉપરની આવૃત્તિ કેટલી આવશે? 4. ચલો પછી F2 એટલે
બહુલકીય વર્ગની નીચેની આવૃત્તિ એટલે કેટલા આવશે 9 અને h બરાબર કેટલાનો ગેપ દેખાય જો તો ભાઈ 1000 નો છે સરસ તો h બરાબર થઈ ગયા 1000 જો મિત્રો ખાસ યાદ રાખજો કે ભાઈ બહુલકીય વર્ગ છે મોટામાં મોટી આવૃત્તિ લઈને છે દાખલો આગળ ગણવાનો રહેશે ચલો બોલો તો સૂત્ર મારી સાથે બોલજો l plus f1 minus f0 minus 2f1 minus f0 minus f2 ગુણ્યા h બરાબર ચલો બધી કિંમત આની અંદર હવે મૂકો ચલો l કેટલા છે આપણી પાસે તો કે 4000 છે પ્લસ f1 કેટલા છે કે 18 છે f0 કેટલા છે 4 છે અચ્છા બે તો એમને મજા આવે છે 2 કૌંસમાં 18 minus 4 minus f2 એટલે 9 ગુણ્યા h એટલે 1000 ચાલો આ 4000 થઈ ગયા પ્લસ 18 માંથી 4 છે કેટલા વધશે 14 18 દુ 36 9 ને 4 13 મોટા આંકડાની નિશાની એટલે માઈનસ જ આવશે ત્યાં ગુણ્યા 1000 ચાલો અહીંયા આવશે 4000 પ્લસ 14 ગુણ્યા 1000 કેટલા થશે 14000 છેદમાં 36 માઈનસ 13 6 માંથી 3 જાય 3 માંથી 1 જાય તો 2 ખાસ જો આ 30 છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે છેદ નહીં ઉડે એટલે પહેલેથી આપણે શું કરી દેવાનું એનો ગુણાકાર કરી દેવાનો હવે આપણે છે ભાગાકાર કરવાનો રહેશે ચાલો કોનો ભાગાકાર કરવાનો 14000 અને 23 નો બરાબર છે ચલો 23 ને આપણે જે માની લઈએ કેટલા છે 20 20 પંચા 100 અને હજી આ 3 છે એટલે 20 3 પંચા 15 એટલે કેટલા થશે 115 થાય હજી એની અંદર 23 થાય બોલે જોવો તો 23 6 6 તેરી 18 નો આંકડો વધી આવશે 6 દુ 12 ને 1 138 સમજાણું કઈ રીતે કર્યું તો કે 20 ધાલી એટલે 20 પંચા 100 થવાના છે અને હજી આપણી પાસે વધારાના 3 છે 3 પંચા 15 એટલે કેટલા થશે 115 થાય હજી એમાં 23 નાખો એટલે કેટલા થઈ જશે 138 એટલે કેટલાય ભાગ ચાલશે 23 6 138 કરો બે ની બાદ ભાગ 140 માંથી 138 કેટલા વધે 2 વધે ઉપરથી ઉતારો 0 હવે ખાસ યાદ રાખજો મિત્રો જ્યારે તમે ઉપરથી સંખ્યા ઉતારો છો ભાગ ચાલતો નથી હાલે ભાગ ન ચાલતો ફરજિયાત ઉપર તમારે શું કરવાનો 0 ને પછી નીચે શું કરવાનું 0 એટલે કે એક સાથે બે સંખ્યા નીચે ઉતારો એટલે ઉપર એક 0 મૂકવો પડશે ચલો આ 200 થઈ ગયા હવે જો તો આને 20 ધારો તો 20 નવા કેટલા થશે 180 થાય હજી 3 વધારે છે 3 નવા 27 અહીંયા 7 0 1 અને અહીંયા 207 ચાલશે ભાગ નહીં ચાલે નવાય નહીં હાલે એટલે આપણને ખબર પડી જાય 23 18 તો હાલે 8 તેરી 24 નો ચોકડો વધી આવશે 2 8 2 16 ને 2 18 એટલે 23 18 184 200 માંથી 184 કેટલા વધે ચાલો આની અંદર નાખો 6 એટલે 90 એમાં 10 ને બોલે 200 એટલે કેટલા આવશે 16 ઉપર છે સંખ્યા તો કે નહીં હવે શું કરવાનું અહીંયા પોઈન્ટ ને અહીંયા 0 ચલો 160 આટલામાં તમને મળી જોવો તમે અહીંયા 7 છે 184 6 છે 138 એટલે આપણને ખબર પડે કેટલાય ભાગ હાલશે 23 27 હાલે 7 21 ને એકડો વધી આવે 2 7 દુ 14 ને 2 100 જો તો કેટલા 161 એટલે 7 નહીં હાલે કેટલા હશે 23 6 કેટલા થશે 138 બસ પોઈન્ટ પછી આપણે એક સંખ્યા લેવાની છે બરાબર છે ચલો આની જગ્યાએ આપણે લખશું 4000 પ્લસ કેટલા આવે છે 608.6 608.6 બરાબર ચલો આ બેનો સરવાળો કરો પોઈન્ટ પછી કઈ દેવો ફરજિયાત પોઈન્ટ પછી કેટલા આવવાના છે 6 જ આવશે ઓકે ચલો 0 8 અને 0 કેટલા આવશે 8 0 0 6 6 આગળ કેટલા આવશે 4 તો z બરાબર કેટલા થઈ ગયા 4608.6 બરાબર છે સમજાય છે ઓકે ચલો જોઈએ આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો એટલે દાખલા નંબર 6 તો રકમ આપેલી છે એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટે એક એવા 100 સમયગાળા માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલા કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવેલી છે આ માહિતીનો શું ગોતવાનો છે બોલો એટલે એક વ્યક્તિ જે બેઠો હોય રોડ ઉપરથી જતો જાય કેટલી ગાડી જાય છે
બરાબર છે, એનો વિશેની માહિતી આપણને આપેલી છે. ચાલો આપણે છે એ બહુલકીય વર્ગ પસંદ કરવા માટે આમાંથી કઈ આવૃત્તિ લેવાની? મોટામાં મોટી આવૃત્તિ લેશું. ચાલો જેની અંદર આપણને છે દેખાય છે મોટા મોટી આવૃત્તિ કઈ છે? 40 થી 50. સોરી, આવૃત્તિ મોટા મોટી 20 છે. બહુલકીય વર્ગ કયો થશે આપણો? 40 થી 50. લખીએ અહીં બહુલકીય વર્ગ 40 થી 50 છે. જો એ હોય તો તેથી આપણો અધઃસીમા એટલે કે L કેટલી થઈ જશે? 40. F1 જે બહુલકીય વર્ગ છે એની આવૃત્તિ એટલે 20. F0 એટલે ઉપરની આવૃત્તિ કેટલી થઈ જાય? 12. F2 નીચેની આવૃત્તિ કેટલી થઈ જશે? 11. H બરાબર મિત્રો કેટલાનો ગેપ દેખાય તમને? 10 નો. ચલો ખબર પડી આટલી વસ્તુ? ઓકે, સૂત્ર બોલતા અમારી સાથે સાથે. Z બરાબર L1 પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો બધી વેલ્યુ મૂકો સૂત્રની અંદર. L બરાબર 40 પ્લસ F1 કેટલા છે? 20. F0 12. ચલો 2F1 20 માઇનસ 12 માઇનસ F2 કેટલા છે? 11 ગુણ્યા H કેટલા થશે? 10. ચલો 40 પ્લસ 20 માંથી 12 જાય 8. 20 દુ 40 માઇનસ માઇનસ પ્લસ 2 નો સરવાળો માઇનસ 23 થશે. મોટા આંકડા નિશાન એટલે માઇનસ જ આવે છે, આપણે શીખી ગયા છીએ હવે. 10. ચાલો અહીંયા આવશે 40 પ્લસ 8 ગુણ્યા 10 છેદમાં કરો બાદબાકી. કેટલા વધે? ચાલો 23 માં 7 નાખો એટલે 30. 30 માં 10 નાખો એટલે 40. કેટલો જવાબ આવે? 70. તો આપણે ઉપર ગુણાકાર કરી દઈએ કારણ કે 17 છે અવિભાજ્ય છે. ગુણાકાર કરો 10 અઠ્ઠા 80. ચલો 80 ભાગ્યા 17 એટલે આપણે શીખાય છેદમાં હોય સંખ્યા વડે ભાગાકાર કરવાનો. ચલો 17 પંચા 85 થાય એટલું, એના કરતા ઓછો છે એટલે 17 ચોક કેટલા થઈ જશે? 68. કેટલા વધે? 2 નાખો એટલે 70. 70 ને 10 80 એટલે કેટલા આવે? 12. ચલો ભાગ હાલશે? નહીં હાલે. ચલો મૂકો પોઈન્ટ. અહીંયા આવશે 0. 17 સત્તા 119. કેટલા વધે? 1. અહીંયા આવશે 0. ભાગ હાલશે? નહીં હાલે. અહીંયા આવશે 0. અહીંયા 0 મૂકવું પડે. ચલો 17 પંચા આપી જાય 17 છક 102 એટલે 17 પંચા 85. અહીંયા બાદબાકી કરવા જોઈએ તો આપણે એનાથી મતલબ છે 4 પર 705. જવાબ આવશે 40 પ્લસ 4.705. ચાલો Z બરાબર આ બેનો સરવાળો કેટલો થશે? 44.705. રાઉન્ડ ફિગર કરો. Z બરાબર 44.71. સમજાણું મિત્રો? સર ચાલો અહીંયા છે આપણે બહુલકના સ્વાધ્યાય 13.2 ના દાખલા છે એ પૂરા થાય છે.